તો સુરતના માંડવી ખાતે બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કરાયું છે. તો માંડવી પ્રેમશંકર ભટ્ટ ઉદ્યાન ખાતે ₹22 કરોડ 42 લાખના ખર્ચે વિવિધ પ્રકલ્પોનું સાંસદ પ્રભુ વસાવાના હસ્તે અને ધારાસભ્ય હળપતિની પ્રેરક ઉપસ્થિતિમાં લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય કુંવરજી હળપતિએ જણાવ્યું છે કે પાલિકાના હોદ્દેદારોએ નિષ્ઠાપૂર્વક સેવા બજાવવા સૂચના આપી હતી. ત્યારે ગુજરાતની તમામ નગરપાલિકાઓમાં વિકાસ દેખાય છે એ ભારતીય જનતા પાર્ટીના શાસનને કારણે દેખાય છે. તો સાંસદ પ્રભુ વસાવાએ જણાવ્યું કે જ્યારે કોઈ પણ સમયે, ચાહે આફતના સમયે કે કોઈ વિશેષ પ્રસંગના સમયે આખાય નગરને મેસેજ આપવાનો થાય, એ માટે આખાય નગરના ફળીએ એ મેસેજ સંભળાય એવા પ્રકારની વ્યવસ્થા કરવાની જરૂર જણાય છે. આજરોજ માંડવી નગરમાં પ્રેમશંકર ભટ્ટ ઉદ્યાન ખાતે 20 કરોડથી વધુના વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ ગૌરવશાળી કાર્યક્રમની અંદર 23 બારડોલી લોકસભાના સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબ, 157 માંડવી વિધાનસભાના ધારાસભ્ય શ્રી કુંવરજીભાઈ હળપતિ સાહેબ, સુરત જિલ્લા સંગઠનના મહામંત્રી શ્રી જગદીશભાઈ પારેખ તથા નગરના સૌ શ્રેષ્ઠીઓ તથા સૌ મારા કોર્પોરેટરશ્રીઓ અને માંડવી નગરપાલિકાનો સ્ટાફ ખૂબ જ ઉત્સાહથી અહીં હાજર રહ્યા અને ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં આજે લોકાર્પણનો અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ પૂર્ણ થયો. આભાર.